હાય નમસ્કાર જય જોહાર જય આદિવાસી અને ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ યાર સવારમાં હું ઉઠી તો ગયો છું પણ હવે મને લાગી છે ભૂખ એક ચા થઈ જાય અને નાસ્તો થઈ જાય તો શું બનાવીએ યાર પછી હજી થઈ જાય ને નાસ્તો ખાઈને ફરી સુઈ જવું એવું લાગે છે મને સબર કરો તો ચા તો લગભગ અમારે બની ગઈ છે પણ ચા પી અને પછી બનાવી લઈએ અને નાસ્તો કરી અને સુઈ જઈએ બરાબર તો સામગ્રી પણ આપણે મળી ગઈ હવે સામગ્રી તો મળી ગઈ પણ શું શું છે તો જો આવી ગયા બટાકા નાખવાના બરાબર પછી આ શું છે ઓ ડુંગળી પણ આવી ગઈ અને જોડે શું છે ધનિયા પણ નાખીશું અને પછી લીલા મરચા એટલે એકદમ નાસ્તો રેડી થઈ જાય ફટાફટ અને હું સમારકામ કરી લઉં એટલે પછી આપણે એનો મસાલો બનાવી લઈએ વિડીયોમાં બન્યા રહેજો બરાબર તમે વિડીયોને આવું કામ કરો છો નાસ્તો ખાવા માટે તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયો ક્યાંથી જુઓ છો કે પણ લખજો પાછા કરવું પડે તો નાસ્તો ખાવા મળે બરાબર નહીં તો ખાવા મળશે નહીં એક સેકન્ડ મારો ચહેરો તો જોવા ના મળતો હશે ને તમને ઓકે ચલો આ ડુંગળી છોલી લીધી બટાકા છોલવાના બાકી છે ફટાફટ છોલી લઈએ બટાકા આપણને આવું બધું કામ આવડે બધું શું કરવાનું તારે એકદમ પતલા પતલા કાપી લઈએ ફટાફટ જો બરાબર પતલા 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 કાપી લઈએ બાપા પણ મારો ચહેરો આવે છે કે એક સેકન્ડ વેટ ઉડાવશે મને ખબર આવું થાય છે ને સવારમાં ડુંગળી લાગી આંખમાં કેવી લાગી ઓહો સખત લાગી છે ભાઈ આવું થાય ને તો સારું ખાવા મળે ને તો એટલે કામ જો આપણું રેડી થઈ ગયું આ આપણો મસાલો વેસણ આવી ગયો હવે વેસણમાં આપણે છે ને એને મિક્સ કરી દઈશું ચાલો ભજીયા ભાઈ બોલો ઢંટા મસાલો રેડી ફટાફટ થઈ ગયો ધનિયા નાખવાના લે હવે હું એમાં છે ને થોડા ધનિયા નાખું ટેસ્ટ માટે એકવાર ટ્રાય કરજો તમે ધનિયા નાખીને તો મજા આવશે હું તો એવી રીતે ખાઉં છું એક મિનિટ કે ધનિયા યાર શું આવી ગયું કચરું ઓકે રેડી ફટાફટ રેડી થઈ જાય સારું
તો જોઈ શકો છો આપણો મસાલો એકદમ સાઈડમાં એકદમ કઢાઈનું તેલ પણ રેડી થઈ ગયું. આ બાજુ મસાલો રેડી છે. તેલ ગરમ થાય એટલે પછી ભજીયા તળવાના શરૂ બની જાય એટલે ફટાફટ ખાઈ લો. બરાબર. તો ફાઇનલી આટલા આપણા ભજીયા સવારમાં ગરમા ગરમ તૈયાર થઈ ગયા. બરાબર. એટલા મસ્ત અને કેવા બન્યા છે એ તમે કોમેન્ટમાં જણાવજો પાછા. બાકી હજી તો આપણે બનાવીએ છીએ. હા, કેવું બાકી એકદમ મસ્ત તળી નાખીએ ને. આવું કામ કરતો રહેવા જો. જોઈ રેડી થઈ જાય. જોયા તળવાના શરૂ છે, પણ એ પાછા કેટલા માપમાં જ બનાવવાના. અત્યારે પૂરા થઈ જવા છે. બાકી ભજીયા કેવા બન્યા છે તમે કહેજો. બરાબર, કોમેન્ટમાં લખજો. પાછા લેતા મજા નહીં આવે. બાકી ફાઇનલી આપણો એકદમ નાસ્તો રેડી થઈ ગયો. ટકાટક આ બાજુ. બરાબર, તો હવે એકદમ નાસ્તો કરી લઈએ. ચા થઈ ગઈ, નાસ્તો પણ રેડી અને ખાઈ પી અને પછી કરીશું આપણે આરામ. બાકી જે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. બાકી સારું લાગે તો કોમેન્ટ કરજો. ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા. હવે હું કરીશ નાસ્તો. તો ખાવું હોય તો આવી જાઓ તમે. બરાબર. એક નંબર, જોરદાર. ઘરનો નાસ્તો એટલે કેવો હોય, મસ્ત. એટલે તમે પણ નાસ્તો કરો ને તો ઘરે જ કરજો મારા જેમ. બરાબર, થોડી મહેનત કરશે, થોડી મહેનત કરવાની પણ ઘરે કરવાનું તો સારું લાગે. શું છે બજારમાં અમુક જગ્યાએ સારું મળતું હોય પણ અમુક જગ્યાએ તેલ એને જ યુઝ કરતા એટલે આપણા સ્વાસ્થ્યમાં સ્વાસ્થ્ય એટલે હાનિકારક છે. એટલે કે તકલીફો ના ઉભી થાય એના માટે. તો બસ જોઈએ. બાકી વિડીયો લાસ્ટ સુધી જોજો, એન્જોય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તબ તક મળે એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.